ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારનો નાસ્તો બની ગયો હશે. આજે તો મોગ બનાવ્યા છે દાદા માટે. તો પછી ચા બને છે, પછી દૂધ ગરમ થાય છે. તો મારે કોફી બની ગઈ છે. તો બ્લોગમાં બની રહેજો. આપી દીધી તો હશે ને મોગ તો નાસ્તો કરવા માટે ચણા આ તો મોગ ખવડાવવાના. તો ગાઈઝ મારા સસરા ચા નાસ્તો કરી તૈયાર થઈ ગયા છે. તો મોગ બાફેલા બનાવ્યા હતા, બી નાસ્તો કરી લીધો. તો હવે જઈશી ગામડે, થોડા મરસા મૂકવા માટે જાય છે. મરસા ગુડ મોર્નિંગ. તો એ રહ્યા તૈયાર થઈને બેસી ગયા છે. તો હવે જઈશે, તો બસમાં બેસાડવા માટે જઈશે ડાબોર સાહેબ. બસમાં બેસાડીને પાછા આવી જશે. બ્લોગમાં બની રહેજો. તો મારા સસરા તો જતા રહ્યા, તો ડામરસા મૂકવા ગયા. તો બસમાં બેસાડીને પાછા આવશે. તો આર્યનને બી હવે જવાનું છે. તો આર્યન કરે છે નાસ્તો નો, ડુંગળીને બધું કાપીને બેઠું છે. તો રાયતું બનાવી તો આર્યન ખલાસ થઈ ગયું રાયતું, હે ને? આર્યન આવો માણસ છે, સવારમાં ક્યાં અચડ કુચડ ખા લે. તો પપ્પાએ ડુંગળી કાપીને મગમાં ખાધું. मैंने नहीं खाया था ऐसा कुछ, हम नहीं खाते हैं, ये तो कॉफी पी रही. गाइस બ્લોગમાં બની રહેજો. ગાઈસ સસરા તો જતા રહ્યા, તો ઢગલો વાસણ છે ધોઈ કાઢું. બનાવે તો બધા વાસણ છે બહુ બધા, ચાના બધા સુરબી માટે બનાવ્યો તો બધા ધોઈ કાઢું ફટાફટ. અને વિડીયો એડિટિંગ કરી દીધો. પછી જમવા બનાવવાનું છે, નાવાનું છે, બહુ બધું કામ છે, ઢગલો કામ છે. તો બ્લોગમાં બની રહેજો. કામ ही काम रहता है दिन भर. નાઈ એવી ફટાફટ જમવા બનાવવા લાગી ગઈ. તો પરવાનું શાક બનાવવાનું હતું. તો પરવર ક્યારે સુધારું એનું શાક બનાવી દીધું ફટાફટ. એવી ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું રસવાળું. તો એક માણસને ભૂખ લાગી ગઈ હતી બરાબર, એટલે પછી ડુંગળી બટાકાનું શાક બનાવીને ક્યારે પરવા સુધરે, એટલે પછી ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું. બ્લોગમાં બની રહેજો. હું બનાવી દઉં ફટાફટ. મારું જમવા બની ગયું ફટાફટ. તો બનાવી દીધું. ભૂખ લાગી હતી એટલે માણસ તો પહેલાં જ બેસી ગયું, પહેલાં જ આપી દીધું મેં. જેવું બનતું એવું જ ભૂખ લાગી ગઈ હતી એટલે. આ ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે રસાવાળું. તમે એવું બનાવીને ખાઓ, મજા આવે. ડુંગળી બટાકાનું શાક રસાવાળું અને રોટલી ચોળીને ખાવા તો બહુ મસ્ત લાગે. લીંબુ અંદર નાખીને ખાટું મીઠું. તમે જમી લઈએ. તો સમય થઈ ગયો છે, તો હું બનાવું છું જમવા. આજે શું જમવા બનાવવાનું છે? કેરીનો રસ અને પછી પરવળનું શાક ને બટાકાનું શાક મિક્સ અને રોટલી. તો શાક મૂકી દીધું છે મેં. આ તો પરવર અને બટેકા મિક્સ બનાવવાના છે, અને રસ બી જાતે જ બનાવવાનું છે. તો કેરી ધોઈ મૂકી દીધી છે એક માણસને મારે. તો અહીંયા લાવીને એ પૂરી થવા મૂકી છે. તો હું ફટાફટ પહેલાં પછી કેરીનો રસ બનાવું, પછી રોટલી બનાવીશ. તો અત્યારે પહેલાં શાક વઘારી દો. તમારે એક મેડમ વાંચે, આ જો શું વાંચે છે ખબર નહીં, લખે છે હોમવર્ક કરે છે. તો કાંઈ લોકો બધી અમારા ગામડે જેમ અહીંયા રૂમાલ લટકાવે છે, જો વીઆઈપી માણસ છે અમારા ઘરમાં. તો ફટાફટ બ્લોગમાં બધી રહો. તો ફટાફટ હવે રસ તો કેરી કાપી નાખી છે, થોડી ખાંડ નાખી છે, 2 ચમચી બરફ નાખવાનો. એટલે જમવા બની ગયું. તો બધા જમવા બેસી ગયા છે. તો આજે અમારું જમવાનું બન્યું છે પરવળનું શાક બટેકા મિક્સ અને કેરીનો રસ મેં બનાવ્યો છે. રસ ઘરે બનાવ્યો છે. તો અમારા સુરભી બેને જમવા બેસી ગયા છે, ડામોર સાહેબે બેસી ગયા છે. તો અમે બધા બેસી ગયા છે જમવા માટે. તો તમારે જમવું હોય તો આવો, તમને બી જમાડશું.